ધોરણ 10 ની અંદર આજે આપણે વાત કરી હતી સ્વાધ્યાય 6.4 એનો પહેલો દાખલો છે. આપણને કહે છે બેટા ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF છે, મતલબ ABC અને DEF સમરૂપ છે. તેમના ક્ષેત્રફળો અનુક્રમે 64 અને 121 છે. ક્ષેત્રફળ એટલે તરત આપણને પ્રમાણ 6.7 યાદ આવી જાય કે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના વર્ગ જેટલો હોય છે, બંનેના ગુણોત્તર જેટલો હોય છે, આપણને ખબર જ છે, રાઈટ? તો શોધવાનું છે, આપણને BC શોધવાનું છે. તો આનો ને આનો ગુણોત્તર લઈ શકાય તો આપણે તરત જ લખશું ABC નું ક્ષેત્રફળ છેદમાં DEF નું ક્ષેત્રફળ બરાબર જે શોધવાનું છે એ લેલું. શોધવાનું BC છે, આમાં શોધો EF આપેલો છે. ABC કેટલો છે બેટા 64 આપેલો છે અને DEF 121 આપેલો છે, રાઈટ? અને તો અનુરૂપ બાજુઓના વર્ગ જેટલો હોય આપણે જાણીએ છીએ. તો BC કેટલો આપ્યો છે શોધવાનો છે અને EF કેટલો આપ્યો છે 15.4 નો વર્ગ, રાઈટ? હવે મિત્રો આપણે શું કરશું વિચારો? શું આનો ભાગાકાર કરશું? નહીં. આ વર્ગ આ બાજુ જાય તો વર્ગમૂળ થાય, ખબર છે ને? આવું તમને વર્ગ આ બાજુ જાય તો વર્ગમૂળ થાય. 64 એટલે 8, 64 એટલે 8 અને 121 એટલે 11 બરાબર શું થશે? BC ના છેદમાં 15.4. સમજ પડે છે? BC ને સૂત્ર કરતા બનાવવાનો છે તો 15.4 આ બાજુ જશે, 11 આ બાજુ જશે. જો સીધું આવડે તો સીધું કામ કરો. તો આમ લખીશું 8 ગુણ્યા 15.4 ના છેદમાં 11 બરાબર BC. જોઈ લો, તમને ખબર પડી. મેં 15.4 ને અહીં મોકલી દીધા, 11 તો નીચે છે. તો 11 ના વડે 15.4 ને ભાગવાના છે. તો અહીં જોઈ લો 154 ભાગ્યા તમે 11 કરી દો. 11 એકા 11 44 માં જાય પોઈન્ટ હતો તો અહીંયા પોઈન્ટ મૂકી દો. 11 ચોક 44 તો કેટલા આવશે? 1.4 ગુણ્યા 11 વડે ગુણીશું તો ઉડી જશે. હવે 14 ગુણ્યા 8 કરવાના અને આપણે શું કરવાનું કે પોઈન્ટ કાપવાનો છે બેટા. તો જો સીધું આવડે તો ગુણાકાર કરો તો સીધું જ લખે 14 8 112. નહીં તો પછી 14 ગુણ્યા 8 કરો સિમ્પલ. અહીં જો તમને આ માટે કામ કરું છું. 8 ચોક 32 3 8 1 8 3 11 થઈ ગયું 112. કેટલા પોઈન્ટ કાપવાના? 1 પોઈન્ટ. 11.2 બરાબર BC. સેમી જવાબ લખવાનો છે માટે BC બરાબર 11.2 સેન્ટીમીટર. સરસ મજાનું બોક્સ પેકિંગ કરી દેવાનું. તો આપણો આ જવાબ છે બેટા. બહુ સરળ દાખલો છે. 2 ગુણની અંદર આવું પૂછાય બેટા, સમજો. ઓકે, અહીં આપણે વાત કરવાની છે સમલંબ ચતુષ્કોણ ABCD. તો પહેલા આપણે સમલંબ ચતુષ્કોણ તો દોરી દઈએ. આપણને વાત કરશે ABCD. AB સમાંતર CD થઈ ગયું. તેના વિકર્ણો એકબીજાને O બિંદુમાં છેદે છે. તો આપણે એના વિકર્ણો બતાવી દઈએ બેટા. આ વિકર્ણો O બિંદુમાં છેદે છે. હવે આપણને શું કહે છે? AB બરાબર 2CD છે. AB નું મૂલ્ય AB બરાબર 2CD છે, બરાબર? તો આપણી આકૃતિ બદલી દેવી પડશે કારણ કે AB નું મૂલ્ય CD થી ડબલ છે. તો આપણે આવી રીતે દોરી દઈશું A B C અને D. AB બરાબર 2CD થઈ જશે, બરોબર ને? ચલ તો AOB અને COD ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. કોના કોના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો? જોયું ને AOB અને COD. તો પહેલા શોધવો હોય તો સમરૂપ ત્રિકોણ બતાવવા પડે. તો આપણે પહેલા લખશું, ધ્યાન આપતા જજો. આના બે ભાગ પાડી એટલે આપણને થાય. ત્રિકોણ શું નામ લખું? AOB અને ત્રિકોણ COD માં
બંનેનો ખૂણો O સામાન્ય છે, ખૂણો O બરાબર ખૂણો O સામાન્ય ખૂણો 1. હવે મિત્રો આપણે વિચાર કરીએ કે જો બેટા z બને છે, z તો c બરાબર a કહી શકાય, c બરાબર a કહી શકાય. તો આપણે લખશું ખૂણો c બરાબર ખૂણો a, એટલે કે ખૂણો a બરાબર ખૂણો c. એ હું અહીં છે બેટા, ખૂણો a બરાબર ખૂણો c. કેવા કોણ લખી દો બેટા? યુગ્મ કોણ. બે ખૂણા છે માટે ત્રિકોણ AOB સમરૂપ ત્રિકોણ COD થાય. કઈ શરત આવે બેટા? ખૂબ શરત મુજબ થાય. હવે એનો નિયમ એવો છે બેટા, આ બંનેના ક્ષેત્રફળ તો AOB ના છેદમાં COD બરાબર અનુરૂપ બાજુઓનો ગુણોત્તર. આપણને ગુણોત્તર કોનો આપ્યો છે? AB અને CD. તો આપણે એ જ લખશું. તો બરાબર AB ના છેદમાં CD નો વર્ગ થઈ ગયું. માત્ર હવે જુઓ, AB બરાબર 2CD છે, તો AB ની જગ્યાએ 2CD લખી દઈએ બેટા, એટલે કામ પતી ગયું આપણું બેટા. માટે AOB ના છેદમાં COD બરાબર AB ની જગ્યાએ શું લખી દઉં? 2CD ના છેદમાં CD નો વર્ગ ઉડી જશે. માટે AOB ના છેદમાં COD બરાબર 2 નો વર્ગ કેટલો? 4 ના છેદમાં 1. આ ક્ષેત્રફળનો ગુણોત્તર. આમ AOB અને COD ના ક્ષેત્રફળનો ગુણોત્તર 4:1 થાય. કમ્પ્લીટ. બહુ સરળ સાબિતી છે બેટા, તો યાદ રાખજો બેટા. ચલો મિત્રો, પાંચમો દાખલો છે આપણો, જે IMP તમને પૂછાય એવી રાઇડરો છે એવું કરાવતો જાઉં છું બેટા. DE અને FA અનુક્રમે ત્રિકોણ ABC ની બાજુ AB, BC અને CA ના મધ્યબિંદુ છે. મતલબ AB નું મધ્યબિંદુ B, BC નું મધ્યબિંદુ E અને AC નું મધ્યબિંદુ F છે. તો ત્રિકોણ DEF અને ત્રિકોણ ABC ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. પણ આપણે આકૃતિ જોઈ લઈએ બેટા. સૌથી પહેલા આપણે ત્રિકોણની આકૃતિ દોરી દઈશું. આ આપણો ત્રિકોણ ABC છે, અને પછી એનો મધ્યબિંદુ બતાવીએ. ત્રિકોણ ABC છે, તેના મધ્યબિંદુઓથી બનતો ત્રિકોણ DE અને F છે. કમ્પ્લીટ. તો આપણને એવું કહે છે કે DEF નું ક્ષેત્રફળ અને ABC નું ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. ગમે ત્યારે ક્ષેત્રફળનો ગુણોત્તર શોધ્યો પૂછે એટલે બે ત્રિકોણને ગમે તે રીતે સમરૂપ બતાવી અને અનુરૂપ બાજુના ગુણોત્તરનો વર્ગ કરી દો એટલે કામ પતી જાય. બરોબર છે. તો આપણે પહેલું વિચારીએ કે પક્ષ આપેલો છે આપણને, બરોબર છે. તો અહીંયા લખશું D એ AB નું મધ્યબિંદુ છે. સમજતા જજો બેટા. D એ કોણ મધ્યબિંદુ છે? AB નું મધ્યબિંદુ છે. માટે સમજો AB નું મૂલ્ય, AB જે છે એનું મૂલ્ય એ ડબલ થશે. સમજ પડે છે? માટે AB નું મૂલ્ય છે એ EF કરતા ડબલ થશે. આ સામેની બાજુ છે અને સામેની બાજુમાં ડબલ જ થાય. AC નું મૂલ્ય DE ના કરતા ડબલ અને એ જ પ્રમાણે DF નું મૂલ્ય BC કરતા ડબલ. પણ આપણે એકની જરૂર છે તો લખી દઈશું. ક્લિયર? હવે બે ત્રિકોણને એકરૂપ બતાવી દઈશું આપણે. ત્રિકોણ
ABC અને ત્રિકોણ DEF માં પેલો DEF છે તો પાછળથી બદલી દઈશું. આપણે શું કરશું? સમરૂપ બતાવવાનું છે. A ની સામેનો ખૂણો E સમરૂપ, ખૂણો A બરાબર ખૂણો E થાય. સમજ પડે છે? તેમજ B ની સામેનો ખૂણો F, ખૂણો B બરાબર ખૂણો F થાય. C ની સામેનો ખૂણો B, ખૂણો C બરાબર ખૂણો B થાય. બરોબર ને? આમ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF થાય. કઈ શરત લખી શકાય બેટા? તમને ખબર પડે છે? ખૂબ શરતના આધારે. હવે આ બંનેનો ગુણોત્તર લેવો છે તો આપણે એક કામ કરીએ. આનો પહેલા માગ્યો છે તો આપણે લખશું DEF ના છેદમાં ABC બરાબર. બરોબર? તો આપણે એવું કહી શકીએ કે અનુરૂપ બાજુઓનો વર્ગ. બરોબર છે? તો AB ની સામેની બાજુ EF નો વર્ગ બરાબર આપણે આવું લખી શકશું EF ના છેદમાં AB અને A નો વર્ગ. કોના આધારે? પ્રમાણ 6.7 ના આધારે કહી શકાય. બરોબર ને? તો પણ એવું લખવાની જરૂર નથી. આપણે હવે મૂલ્યો મૂકી દઈએ. માટે DEF ના છેદમાં ABC બરાબર EF અને AB જોઈ લો અહીંયા. EF અને AB બરાબર 2EF, તો AB ની જગ્યાએ 2EF મૂકી દઈશું. તો EF ના છેદમાં 2EF કહી શકાય. પહેલા જવાબ કહી શકાય. તમને ખબર પડે છે? AB ની જગ્યાએ મેં 2EF મૂકી દીધો. લખવું હોય તો લખી દો. મધ્ય બિંદુ છે માટે AB બરાબર 2EF છે. EF જતા રહેશે. માટે DEF ના છેદમાં ABC બરાબર આ ઉડી જશે તો 1/2 અને 1 નો 2 નો વર્ગ 4. બરોબર? તો 1 ના છેદમાં 4 બંનેનો ગુણોત્તર કેટલો થશે? 1 ના છેદમાં 4. અને ગુણોત્તરની ભાષામાં 1/4. આમ ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ DEF અને ત્રિકોણ ABC ના ક્ષેત્રફળનો ગુણોત્તર 1/4 થાય. આ પણ આપણા માટે સરળ છે બેટા. તો યાદ રાખો. નવમાં આવતું હતું, યાદ હતો. બરોબર છે? તો ઘણી વખત તમને લોકોને MCQ સ્વરૂપે પૂછે. મધ્ય બિંદુ હોય ત્યારે, મધ્ય બિંદુઓ આપેલા હોય ત્યારે મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ નાના કરતા 4 ગણું થાય. હવે એમ કે તમને MCQ પૂછે કે DEF નું ક્ષેત્રફળ 5 સેમી નું વર્ગ છે કાં તો 5 એકમ છે, તો ABC નું ક્ષેત્રફળ કેટલું? 4 ગણું 20 થાય. અહીં જોજો. DEF મૂકી દો 5 5 ચોક 20. DEF નું ક્ષેત્રફળ 10 છે તો આનું 4 ગણું 40 થઈ જાય. આવા પણ MCQ આવી શકે બેટા. હા, તો આપણો પાંચમો દાખલો છે બેટા. અને કદાચ પૂછાય આવું, પણ મોસ્ટ IMP આમાંથી પ્રમાણે છે બેટા. શું છે? IMP પ્રમાણે છે બેટા. ઓકે, તો આને આપણે વિડિયોને સુધી રાખશું બેટા.